Today we will further discuss your unit number 3 named an interview with Arun Krishnamurthy. But before it, if you didn't watch our previous video yet, please go there and then after watch this particular video. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે પહેલા વિડિયો લેક્ચરની અંદર અરુણ વિશે બેઝિક માહિતી આપી છે. હવે છે એ આજે એનું ઇન્ટરવ્યુ શરૂ થવા જઈ રહ્યું છે. તો આજે હવે ઇન્ટરવ્યુઅરના ક્વેશ્ચન અને અરુણના જવાબ સાથે આપણે પાઠ શરૂ કરવાનો છે. સો લેટ્સ बिगिन एन इंटरव्यू. पहला सवाल ये रहा आपकी कंप्यूटर स्क्रीन पर. चलो જોઈએ इंटरव्यूअर કેવો પહેલો સવાલ પૂછે છે. इंटरव्यूअर આવી રીતે સ્પેલિંગ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું પૂછે છે સવાલ જોઈએ. which experience નો સ્પેલિંગ આવી રીતે યાદ રાખવાનો છે. EXPERIENCE. as a child inspired you to take up cause of the ENVIRONMENT. What was your first activity? તો વિદ્યાર્થી મિત્રો, એક જ ક્વેશ્ચન ની અંદર બે પ્રશ્નો પૂછ્યા છે. which experience, વિદ્યાર્થી મિત્રો, એક્સપિરિયન્સ એટલે અહીંયા થશે બનાવ કે ઘટના. કે છે કયા એવા બનાવે એઝ અ ચાઇલ્ડ તને બાળક તરીકે ઇન્સ્પાયર્ડ યુ પ્રેરણા આપી હતી. સાદો ભૂતકાળ. ટુ ટેક અપ એટલે હાથમાં લેવું. કોઝ એટલે અહીંયા કારણ નહીં થાય, રીઝન નહીં થાય, કંઈક કાજ કે કાર્ય થશે. કાર્ય ઓફ ધી એન્વાયરમેન્ટ, પર્યાવરણ. કે છે એવી કઈ તે ઘટના બની હતી કે જેના કારણે તને બાળક તરીકે પર્યાવરણ પરત્વે કાંઈક તારે કાર્ય કે કાજ હાથમાં ધરવું પડશે એવી પ્રેરણા મળી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તારી પર્યાવરણને લગતી સૌપ્રથમ પ્રવૃત્તિ શું હતી? ચાલો અરુણ શું જવાબ આપે છે એ જોઈએ. બ્યુટીફુલ લેક. કે છે એક સુંદર તળાવ. BEAUTIFUL આવી રીતે છે સ્પેલિંગ યાદ રાખવાનું છે. આ વિશેષણ છે. તળાવ પણ કેવું સુંદર. એડજેક્ટિવ. નેક્સ્ટ ટુ માય હાઉસ. વિદ્યાર્થી મિત્રો, માય હાઉસ મારું ઘર. કોનું ઘર? તો અહીંયા છે આ પોઝેસિવ પ્રોનાઉન છે, સંબંધિત વિભક્તિ છે. કે છે a beautiful lake next to my house, મારા ઘરની નજીક જ એક સુંદર તળાવ હતું. which once had, કે જેમાં એક વખત હતા. વિદ્યાર્થી મિત્રો, કંજંક્શન છે અહીં, ખાસ ધ્યાન રાખજો. once had એક વખત હતા. have as નું ભૂતકાળનું રૂપ. a lot of ઘણા બધા. birds, frogs and snakes. કે છે મારા ઘરની નજીક જ એક સુંદર મજાનું તળાવ હતું કે જેમાં એક વખત હતા ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપો. was heavily polluted. કે છે તે અતિશય છે એ પ્રદૂષિત થઈ ગયું કોઈ કારણસર. તો વિદ્યાર્થી મિત્રો, હેવીલી
ખાસ અહીંયા ધ્યાન રાખજો, ક્રિયા વિશેષણ છે, ક્રિયા કરવાની ઢબ કે પદ્ધતિ બતાવે છે, પણ મેં તમને ધ્યાન રાખવાનું શા માટે કીધું? હેવી નો સ્પેલિંગ આ છે HEAVY, પણ જ્યારે મેં તમને કીધું તો મોસ્ટ ઓફલી પાછળ LY લાગ્યું હશે એટલે તમારે ક્રિયા વિશેષણ સમજી લેવાનું છે. અહીંયા જો આનું સ્પેલિંગ હેવીલી આવી રીતે બને છે, હવે y ની બદલે I પછી LY લાગશે ક્રિયા વિશેષણ બનાવતી વખતે. તો ખાસ આ ક્રિયા વિશેષણ એ છે એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે છે આમાં આપણે સ્પેલિંગ્સ લખી નાખીએ અને પછી હું રબ કરી નાખું. which experience, કઈ ઘટનાએ કે બનાવે, as a child, એક બાળક તરીકે, inspired you, તને પ્રભાવિત કર્યો હતો કે પ્રોત્સાહિત કર્યો હતો, તને પ્રોત્સાહિત કર્યો હતો. V2 ફોર્મ સાદો ભૂતકાળ. to take up, હાથમાં લેવા. cause, કાજ કે કાર્ય અહીં. of the environment, પર્યાવરણનું. what was your first activity, પ્રથમ પ્રવૃત્તિ, તારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? અરુણ શું જવાબ આપે છે? a beautiful lake, લેક એટલે તળાવ, એક સુંદર તળાવ. next to my house, મારા ઘરની નજીકમાં જ હતું. which had once a lot of birds, frogs and snakes, કે જેમાં એક વખત હતા a lot of ઘણા બધા, birds એટલે પક્ષીઓ, frogs એટલે દેડકાઓ, and snakes એટલે સાપો. was heavily polluted, heavily શું છે વિદ્યાર્થી મિત્રો? એડવર્બ, ક્રિયા વિશેષણ છે. અતિશય પ્રદૂષિત થઈ ગયું. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. It led to spread mosquitoes. વિદ્યાર્થી મિત્રો, આ લેડ શબ્દ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મૂળ શબ્દ છે લીડ. લીડ એટલે આગળ વધારવું અથવા દોરી જવું, અને જે આપણું સંચાલન કરે છે એને જ આપણે શું કહીએ છીએ? લીડર. વિદ્યાર્થી મિત્રો, તો આ લીડ નું છે એ ભૂતકાળનું રૂપ છે લેડ. ખાસ તો અહીંયા છે આગળ વધારો થયો, ફેલાવો થયો. શેનો? તો કે મોસ્કિટોઝ, મચ્છરોનો. ઇટ લેડ ટુ સ્પ્રેડ મોસ્કિટોઝ, તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ કે ફેલાવો વધ્યો હતો. લેડ ટુ સ્પ્રેડ, ફેલાવો વધ્યો હતો. મોસ્કિટોઝ, મચ્છરોનો, ઓફ મોસ્કિટોઝ આવશે સાહેબ કે છે, અને તેના કારણે ગંદુ થઈ ગયું, તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ કે ફેલાવો પણ વધ્યો હતો. A lovely place turned into an ugly neighborhood.
હુડ કે છે એક સુંદર સ્થળ એ પરિવર્તિત થઈ ગયું, માં બદલાઈ ગયું શેમાં? એન અગલી નેબરહુડ, એક ગંદા પાડોશની અંદર છે એ પરિવર્તિત થઈ ગયું. કે એક વખત અમે જેના ઉપર ગર્વ અનુભવતા હતા કે આવું સુંદર તળાવ છે અમારા ઘરની નજીક છે, એ હવે ગંધાતા પાડોશની અંદર પરિવર્તિત થઈ ગયું. શું કહે છે? અ લવલી પ્લેસ. વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે ખાસ, પણ અહીંયા સોરી જે આવશે એડજેક્ટિવ, પરંતુ અહીંયા ખાસ આ એવું સેન્ટેન્સ છે જેની અંદર બે વિરોધી વિશેષણો દેખાય છે. લવલી એટલે થશે સુંદર. અ લવલી પ્લેસ, એક સુંદર સ્થળ. ટર્ન ઇન્ટુ, માં બદલાઈ ગયું, માં ફેરવાઈ ગયું, માં પરિવર્તિત થઈ ગયું. એન અગલી નેબરહુડ, એક ગંધાતા અથવા ખરાબ પણ કહી શકો. અસલમાં તમને ખબર છે અગલીનો મતલબ કદરૂપું થાય છે. એક ગંધાતા કે ખરાબ પાડોશમાં. ચાલો આગળ જોઈએ શું કહે છે. This hurt me badly. કે છે આને મને અત્યંત દુઃખ આપ્યું. વિદ્યાર્થી મિત્રો આ ખાસ અહીંયા સ્ટાર કરી દેજો. આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આ ઘટનાએ મને અતિશય દુઃખ આપ્યું હતું, કે આનાથી હું અત્યંત દુઃખી થયો હતો. જજમેન્ટ લેવું પડે વિદ્યાર્થી મિત્રો. હર્ટનું હર્ટેડ નથી થતું, પણ બધું જ ભૂતકાળની અંદર ચાલ્યું આવે છે. જો અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા પણ ઓબ્વિયસલી ઈ જ ફોર્મ હોઈ શકે અથવા હશે. શું કહે છે? ધીસ હર્ટ મી બેડલી. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એલ વાય આવ્યું એટલે શું થશે? ક્રિયા વિશેષણ. શું કહે છે? આ ઘટનાએ મને અત્યંત દુઃખ આપ્યું. વિદ્યાર્થી મિત્રો આમ તો હર્ટ એટલે ઈજા પહોંચાડવી થાય છે, પણ અહીંયા દુઃખ આપ્યું થશે. આગળ જોઈએ. એન્ડ આઈ વોન્ટેડ ટુ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ભૂતકાળ આવ્યું આગળ. ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને હું આના વિશે કશુંક કરવા માંગતો હતો, કે આને કેવી રીતે ફરી પાછું સુંદર સ્થળમાં પરિવર્તિત કરી શકાય એના વિશે હું કાંઈક છે કરવા માંગતો હતો. wanted to do something, કંઈક કરવા માંગતો હતો. about it, તેના વિશે, તે બારામાં. આગળ જોઈએ શું કરે છે હવે. I got to gather with a couple of my friends and cleaned the pond next to my house. कैसे I got together. વિદ્યાર્થી મિત્રો તમારે પણ છે એ આગળ જતા તમે કોલેજ પૂરી કરી લેશો એટલે તમને આ ખબર પડશે કે ગેટ ટુગેધર એટલે શું થાય. બધા જૂના એલ્યુમિનીઝ ભૂતપૂર્વ શિક્ષણ છાત્રો છે ફરી કોલેજમાં યાદ તાજી થાય એના માટે છે એ ભેગા થતા હોય છે. અહીંયા એનું ભૂતકાળનું રૂપ છે. I got together, અમે ભેગા થયા હતા. ભેગા મળ્યા કે થયા હતા. કોની સાથે? કહે છે હું ભેગો થયો હતો, ભેગો મળ્યો હતો. with a couple of my friends, મારા થોડા મિત્રો સાથે. with એટલે સાથે, my friends એટલે મારા મિત્રો. couple of વિદ્યાર્થી મિત્રો couple એટલે જોડ થાય આમ તો, પણ અહીંયા જો a couple of કીધું છે એટલે તમારે એક કરતા તો વધુ જ માનવાનું, એટલે આપણે થોડા લખ્યું છે. with પણ જોડી દઈએ. કે છે હું તે બારામાં કશું કરવા ઈચ્છતો હતો. એક વખત
હું અને મારા થોડા મિત્રો છે એ ભેગા મળ્યા એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને સાફ કરી નાખ્યું. પોન્ડ એટલે તળાવ. નેક્સ્ટ ટુ માય હાઉસ કે જે મારા ઘરની પાડોશમાં જ હતું. કે છે ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પ્રથમ પર્યાવરણને લગતી પ્રવૃત્તિ હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેરિટી બિગિન્સ એટ હોમ, સારા કાર્યની શરૂઆત હંમેશા ઘરથી જ કરવી જોઈએ. એવું જ અરુણે કહ્યું, પહેલા પોતાની આસપાસનું જે કાંઈ બી ગંદુ દેખાતું હતું એને સાફ કરવાનો પ્રયત્ન કર્યો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી આજના બે ક્વેશ્ચન છે એને ગુજરાતીમાં ફટાફટ છે એ છેલ્લે ભાષાંતર જોઈ લેશું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? what kind of support, which થી પણ બની શકે, what kind of support did you get from your parents and teachers? તને કેવા પ્રકારની મદદ અથવા સહાયતા તારા માતા-પિતા અને શિક્ષકો પાસેથી મળી હતી? was there any conflict between study time and activism? વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે એ સરસ મજાનો છે, અંદર પૂછો છે કે શું તારે અભ્યાસના કલાકો અને તારી પર્યાવરણ પરત્વેની જે તું કાંઈ પ્રવૃત્તિ કરે છો એમાં ક્યારેય પણ સંઘર્ષ કે ઘર્ષણ થતું હતું? કે એક જ સમયે તારે બે વસ્તુ કરવાની હોય, ક્યાંક એક્ઝામ નજીક હોય તો તારે છે અભ્યાસ પણ કરવાનો હોય અને એ જ ટાઈમે છે તને આવું પણ કંઈક કાર્ય મળી ગયું હોય તો તારે પાછું છે અને પર્યાવરણનું કાર્ય પણ કરવું પડતું હોય. તો કે છે કે તને કેવા પ્રકારની સહાયતા કે મદદ તારા માતા-પિતા અને શિક્ષકો પાસેથી મળી હતી? શું અભ્યાસના કલાકો અને આ પ્રવૃત્તિને લઈ ક્યારેય પણ છે એ સંઘર્ષ કે ઘર્ષણ થતું હતું? વિદ્યાર્થી મિત્રો કોન્ફ્લિક્ટ એટલે ખરેખર મતભેદ થાય, પણ અહીંયા સૂટ નથી કરતું, સંઘર્ષ કે ઘર્ષણ રાખીશું અને ગ્લોસરીમાં પણ એ જ શબ્દ આપ્યો છે. કેવા પ્રકારની મદદ અથવા સહાયતા did you get તને મળી હતી from your parents and teachers તારા શિક્ષકો તરફથી અને માતા-પિતા તરફથી? was there any conflict ઘર્ષણ કે સંઘર્ષ between અહીં બે બાબતોની વચ્ચે સ્ટડી ટાઈમ અભ્યાસના કલાકો એન્ડ એક્ટિવિટીઝ પ્રવૃત્તિ બેની વચ્ચે લખી નાખો. ચાલો અરુણ શું જવાબ આપે છે? વિદ્યાર્થી મિત્રો
આ સવાલ ઉપરથી તમને કદાચ ટાઈમ મેનેજમેન્ટ નો પણ છે એ થોડોક જવાબ મળી શકે પ્રોબેબલી. એવું નથી કહેતો કે મળી જ જશે, પણ બે વસ્તુ છે કે કેવી રીતે સારી રીતે મેનેજ કરવી એ પણ તમારે છે અરુણ પાસેથી શીખવું જોઈએ. કારણ કે આ અરુણ જ્યારે છે એ બાલ્યાવસ્થામાં હતો ત્યારના અનુલક્ષીને જ એને સવાલો પૂછવામાં આવ્યા છે. અરુણ શું આન્સર કરે છે એ જોઈએ. I have supportive parents. વિદ્યાર્થી મિત્રો પહેલા જ બોલે શિક્ષક મારી દીધી. શું કહે છે? મને મદદનીશ એવા માતા પિતા મળ્યા છે. જનરલી અત્યારના તમે જોશો તો આપણે જે કાંઈ બી બનવું હોય અથવા કામ કરવા માંગતા હોય એમાં આપણા માતા પિતા આપણને સપોર્ટ નથી કરતા. ઉલટાના આપણા એ પહેલા શત્રુ છે અત્યારે આવીને ઊભા રહેતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા અરુણે પણ છે એ એના માતા પિતાને છે કોઈ પણ ભોગે નિરાશ ન કરે તેનું કેટલું ધ્યાન રાખ્યું છે એ પણ આગળ અરુણ કહેશે. પણ શરૂઆત એને પેરેન્ટ્સ થી કરી છે એટલે આપણને નવાઈ લાગે કે આટલી બધી મદદ કયા માતા પિતા છે એના સંતતિને કે સંતાનોને કરે છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મને મદદનીશ એવા માતા પિતા મળ્યા છે. હુ કે જે કંજક્શન છે વિદ્યાર્થી મિત્રો understood સમજે છે. that conjunction કે my interest was the environment. કે છે મને મદદનીશ એવા માતા પિતા મળ્યા છે કે જેઓ સમજે છે કે મારો રસ છે અથવા મારા રસનો વિષય છે એ પર્યાવરણ છે. સપોર્ટિવ પેરેન્ટ્સ મદદનીશ માતા પિતા હુ કે જેઓ અન્ડરસ્ટુડ સમજતા હતા અથવા ઇવન આજે પણ સમજે છે. ધેટ કંજક્શન હુ કંજક્શન કે માય ઇન્ટરેસ્ટ મારો રસ was the environment પર્યાવરણમાં હતો. આગળ જોઈએ. They have never stopped me from doing what I want. કે છે તેઓએ ક્યારેય પણ મને અટકાવ્યો નથી કે હું જે કરું છું એ પ્રવૃત્તિ મને કરતા. જોઈએ. નેવર સ્ટોપ ક્યારેય અટકાવ્યો નથી. મી વિદ્યાર્થી મિત્રો મને કઈ વિભક્તિ છે? કર્મ વિભક્તિ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. શા માટે? અટકાવવાની ક્રિયાના માતા પિતાએ કરી છે એટલે એ કરતા થશે. સબ્જેક્ટિવ પ્રોનાઉન કરતા વિભક્તિ. they have never stopped me તેઓએ મને ક્યારેય પણ અટકાવ્યો નથી. from doing કરતા what I want કે જે હું ઈચ્છું છું તે હું જે કામ ઈચ્છું છું તે કરતા મને મારા માતા પિતાએ ક્યારેય અટકાવ્યો નથી. કરવાથી પણ લખી શકો what I want કે જે હું ઈચ્છું છું. ચાલો આ તો એના માતા પિતાના વખાણ થઈ ગયા, પણ અરુણ પણ પોતાના માતા પિતાની કેટલી કાળજી રાખે છે એનો જવાબ હવે તમને મળશે. મને એવા મદદનીશ માતા પિતા મળ્યા છે કે જેઓ સમજે છે અથવા સમજતા હતા
કે મારો રસ છે એ પર્યાવરણની પ્રવૃત્તિઓ કરવામાં છે, એવોએ મને ક્યારેય પણ અટકાવ્યો નથી કે જે કાર્ય હું કરવા ઈચ્છતો હતો. ઓન માય પાર્ટ. જો વિદ્યાર્થી મિત્રો હવે એની ફરજ છે એ પણ પોતે નાનપણથી સમજે છે કે છે મારા ભાગે અથવા મારી તરફથી I also made sure that I did not fail my parents in any way. ખૂબ સરસ મજાનું સેન્ટેન્સ લખ્યું છે કે છે મારા તરફથી I also made sure, હું કાયમ એ બાબતનું ધ્યાન પણ રાખતો હતો, that કે conjunction I did not fail my parents in any way, હું મારા માતા પિતાને કોઈ પણ ભોગે કોઈ પણ રીતે નિરાશ કરવું નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેલ એટલે નિષ્ફળ જવું નહીં, નિરાશ કરવું થશે ખાસ. did not fail સાદો ભૂતકાળ, નિરાશ કરવું નહીં, અહીં નિરાશ કરવું નહીં. my parents, my શું છે પોઝિટિવ પ્રોનાઉન સંબંધક વિભક્તિ, મારા માતા પિતાને in any way ગમે તે રીતે, ખાલી અભ્યાસની બાબતે નહીં, ગુડવિલ પોતાની શાક પ્રતિષ્ઠા બાબતે પણ કોઈ પણ ભોગે હું મારા માતા પિતા છે મારી પર્યાવરણની પ્રવૃત્તિ જે કરું છું એનાથી એને ક્યારેય પણ છે નીચું જોવું ન પડે એવું હું એની વાતનું ધ્યાન રાખતો, ગમે તે શું કહે છે મારા તરફથી પણ હું કાયમ એ બાબતનું ધ્યાન રાખતો કે મારા માતા પિતાએ ક્યારેય પણ છે એ કોઈ પણ રીતે કોઈ પણ કારણોસર નિરાશ થવું પડે નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હજી તો આગળ એ છે એ કેટલો મેચ્યોર છોકરો છે, નાની જ ઉંમરે એ અહીં દેખાડે છે I always informed about everything that I did. કે છે હું કાયમ બધી બાબતો છે અથવા હું હંમેશા બધી બાબતો છે એ જે હું કરતો એ મારા માતા પિતાને જણાવી દેતો હતો. વિદ્યાર્થી મિત્રો, અને આપણા કાંડ તો છે શેરીના છે એ વ્યક્તિઓ તરફથી આપણા માતા પિતાને ખબર પડે, ત્યાં સુધી તો ખબર ન હોય. શું કહે છે I always informed, કાયમ જણાવી દેતો, about everything બધી જ વસ્તુ વિશે અથવા બધી જ બાબતો વિશે, that I did conjunction છે વિદ્યાર્થી મિત્રો કે જે હું કરતો, કે છે હું હંમેશા બધી જ બાબતો કે જે હું કરતો તે મારા માતા પિતાને જણાવી દેતો હતો. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે and took advice before, took their advice also, before jumping into actions. કે છે અને તેમની સલાહો પણ લેતો હતો કોઈ પણ કાર્યોમાં કૂદતા પહેલા. કે છે હું એમને પૂછ્યા વગર કાંઈ ન કરતો અને તેમને જે કાંઈ બી હું કરતો એ એમને જણાવી દેતો અને હું એ બાબતનું પણ ધ્યાન રાખતો કે કોઈ પણ ભોગે કે કોઈ પણ રીતે હું મારા માતા પિતાને નિરાશ કરવું નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો એના માતા પિતા છે એટલા સપોર્ટિવ હતા. શું કહે છે took their advice,
તેમની સલાહ લેતો. બિફોર પહેલા, પછી નહીં. જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ કોઈ કાર્યમાં કૂદી પડતા પહેલા. ચાલો બોબ બટર લગાડ્યું છે અરુણે, તો માતા પિતાને તો લગાડી દીધું છે, હવે શિક્ષકોની વારી છે. ચાલો આગળ જોઈએ. તો I have teachers who taught me how to go about the things. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? માતા પિતાની વાત હવે પૂરી થઈ ગઈ છે. આમાં હવે શિક્ષકોની વાત કરે છે. કહે છે આઈ હેવ ટીચર્સ, મારી પાસે એવા શિક્ષકો છે અથવા મને એવા શિક્ષકો મળ્યા છે. who taught me, કે જેઓએ મને શીખવાડ્યું હતું how to go about things, કેવી રીતે કાર્યને પાર પાડવું. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એને કંઈક કોન્ફ્લિક્ટ થતો કે કોઈ છે પર્યાવરણનું કામ કરવાનું હોય અને એ જ સમયે છે કંઈક અભ્યાસમાં પણ ધ્યાન દેવાનું હોય, ત્યારે એ પહેલી સલાહ છે એ કોની લેતો જોવું વિદ્યાર્થી મિત્રો. એટલે એને છે એ ટાઈમ મેનેજમેન્ટ બધું બરોબર થઈ જતું હતું. અને અરુણે ક્યારેય પણ એટલે એના ટીચર્સને પણ નિરાશ નથી કર્યા અને બીજી બાજુ એના પેરેન્ટ્સને પણ નિરાશ નથી કર્યા. અને જે એને પોતાને ગમતું હતું એ એને છેક સુધી કર્યું. એટલે વિદ્યાર્થી મિત્રો આજે અરુણનું ઇન્ટરવ્યુ તમે અને હું ભણી રહ્યા છે. શું કહે છે? I have teachers, મને એવા શિક્ષકો મળ્યા છે. who, કે જે, taught me, કે જેને મને શીખવ્યું હતું how to go about the things, કેવી રીતે કામને પાર પાડવું, કેવી રીતે કાર્યને પાર પાડવું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે? they also taught me humility, કે છે તેઓએ મને માનવતા પણ શીખવી હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હ્યુમિલિએશન એટલે માનભંગ કે અપમાન થાય, હ્યુમિલિટી એટલે માનવતા થાય. also taught me humility, humility એટલે માનવતા. હ્યુમિલિટી એવી રીતે યાદ રાખવાનું છે. so that I did not become snobbish or arrogant, કે છે તેઓએ મને માનવતા પણ શીખવી હતી કે જેથી કરીને હું સ્નોબિશ એટલે દંભી, ખોટો દેખાવ કરે એવો, ડોળ કરનારો, ઓર એરોગન્ટ કે પોતે છે કામ તો કરતો હોય પણ એનું ઘમંડ જાજુ રાખતો હોય કે હું જ પર્યાવરણને સુધારવા બેઠો છું, પર્યાવરણનો ઠેકો મેં લખી રહ્યો છે. તો એવો ન બની જાય એની માટે એને માનવતાના પાઠ પણ એના શિક્ષકોએ શીખવ્યા હતા. શું કહે છે? સો ધેટ, તેથી કરીને, કંજક્શન, તેથી કરીને, આઈ ડીડ નોટ બીકમ, હું ન બની જાઉં, સ્નોબિશ એટલે દંભી અને એરોગન્ટ એટલે ઘમંડી. આગળ જોઈએ. and start thinking that I was a superstar.
અને એવું ન વિચારવા લાગુ કે હું તો એક મહાનાયક થઈ ગયો છું હવે, and start thinking, વિચારવાનું શરૂ કરી દઉં that કે I was a superstar, હું એક મહાનાયક બની ગયો છું. વિદ્યાર્થી મિત્રો, જો શિક્ષકોનો રોલ પણ એના કેરેક્ટર બિલ્ડિંગમાં છે એ કાંઈક ઊંચો છે અથવા વધારે છે. આગળ જોઈએ. Because I was doing this વિદ્યાર્થી મિત્રો, આપણું સેન્ટેન્સ અહીંયા પૂરું થશે. નીચે સ્પેસ નહોતી એટલે આટલું પછીથી લખેલ છે કે છે હું મારી જાતને મહાનાયક બની ગયો છું એવું વિચારવા ન માંડું. કેમ એવું વિચારવા માંડે કે પોતે મહાનાયક બની ગયો છે? બીકોઝ, કારણ કે I was doing this environment work, કારણ કે હું આ પર્યાવરણને લગતું કાર્ય કરી રહ્યો છું. એટલે એને એના શિક્ષકોએ એટલે જ વિનમ્રતા શીખવી હતી, કારણ કે એ દંભી ન બની જાય, અહંકારી ન બની જાય અને પોતાની જાતને સુપરસ્ટાર ન માનવા માંડે, કારણ કે એ પર્યાવરણને લગતું આવું કાર્ય કે પ્રવૃત્તિઓ કરી રહ્યો છે અને પોતે પોતાનું જ કામ કરતો રહે. તો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ કન્જક્શન છે, સોરી બી સ્મોલ આવશે, કારણ કે I was doing, કરી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ, this environmental work, આ પર્યાવરણને લગતું કાર્ય. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણું આ વાક્ય આખું પૂરું થાય છે. started thinking that I was a superstar because I was doing this environmental work. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. They taught me to be simple and keep learning all the time. કે છે તેઓએ મને શીખવાડ્યું હતું કે સરળમાં સરળ વ્યક્તિત્વ છે એ ધારણ કરવું અને સતત પ્રત્યેક ક્ષણે શીખતા રહેવું જોઈએ. એટલે જ વિદ્યાર્થી મિત્રો, કદાચ હું અને તમે છે એ અરુણને ઓળખતા ન હતા, કારણ કે એને પોતે જ શો ઓફ કરવો, દેખાડો કરવો એ ગમતો કે પસંદ નથી. આઈધર અરુણની છે એ જોબ ગૂગલમાં લાગેલી હતી. ગૂગલ એટલે અત્યારે તો તમે જાણતા જ હશો વિદ્યાર્થી મિત્રો, કંઈક નાની બાબત છે એમાં વિખવાદ ઉભો થાય એટલે તરત આપણે, અથવા ન આપણને ખબર હોય એટલે ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ. એમાં છે એને જોબ લાગી હતી, એ મૂકી અને એને છે ચૂપચાપ પર્યાવરણનું છે એ કામ શરૂ કરી દીધું અને એના પરિણામે છે એને વિશ્વમાં છે એ ગર્વ લઈ શકાય એવા છે એ ખ્યાતનામ એવોર્ડ્સ પણ મળ્યા છે. અને એક પણ નહીં, 4. શું કહે છે? that they taught me to be simple, તેઓએ મને સરળ વ્યક્તિત્વ ધારણ કરીને રહેવું એવું શીખવ્યું, and keep learning all the time, પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. સરળ વ્યક્તિત્વ ધારણ કરવું and keep learning all the time, પ્રત્યેક ક્ષણે શીખતા રહેવું જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
I am not an activist. I am an environmentalist. કે છે હું કોઈ ક્રાંતિકારી કે ચળવળ કરતા નથી, મેં આ કોઈ મોટી મુહિમ હાથમાં નથી લીધી, પણ હું જસ્ટ એક પર્યાવરણવિદ છું કે જેનું કામ છે એ પર્યાવરણમાં સુધારણા કરવાનું ને લોકોને છે તેના પ્રત્યે જાગૃત કરવાનું છે. એટલે કોઈ પણ લોકો છે એ અરુણની પ્રવૃત્તિથી છે એ પોતે શો ઓફ કરી અને એનાથી છે એ ખેંચાઈ આવે એ અરુણને ગમતું ન હતું. અરુણ છે સાવ સરળ છે એ સ્વભાવના હતા કે જેઓ સામાન્ય રીતે છે લોકોને આના વિશે બધું સમજાવતા અને તેમને છે પોતાની સાથે સંમેલિત કરવાનો પ્રયત્ન કરતા. I am not an activist. હું કોઈ ચળવળ કરતા નથી, હું કોઈ નેતા નથી કે કાર્યકર્તા નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવિદ છું. આગળ શું કહેશે સારું સેન્ટેન્સ? I have learned so much by doing this work. અને હું ઘણું બધું શીખ્યો છું આ કાર્ય કરીને. વિદ્યાર્થી મિત્રો, have learned, have s plus v3 પૂર્ણ વર્તમાન કાળ. ઘણું બધું શીખ્યો છું, so much by doing this work. આ કાર્ય કે પ્રવૃત્તિ કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ક્વેશ્ચન પૂરા થાય છે. ફટાફટ બે નું છે ગુજરાતીમાં ભાષાંતર જોઈ જાય. પહેલો ઇન્ટરવ્યુઅરે છે પ્રશ્ન પૂછ્યો હતો કે એવી કઈ ઘટના કે બનાવ હતો કે જેને તને એક બાળક તરીકે છે એ પર્યાવરણનું કાર્ય કે કાજ હાથ ધરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો અથવા પ્રેરણાદાયી બનાવ્યો હતો, અને તારી પ્રથમ પ્રવૃત્તિ છે કે શું રહી હતી? કે છે એક સુંદર તળાવ છે મારા ઘરની બાજુમાં જ હતું કે જ્યાં એક વખત અંદર ઘણા બધા સાપો, દેડકાઓ અને પક્ષીઓ હતા. તે અતિશય છે એ પ્રદૂષિત થઈ ઉઠ્યું અને તેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો હતો. એક સુંદર મજાનું સ્થળ છે એ ગંધાતા કે ખરાબ પાડોશમાં પરિવર્તિત થઈ ગયું કે જેને મને અત્યંત દુઃખ પહોંચાડ્યું અને હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. તેથી એક વખત હું અને મારા મિત્રો થોડા છે એ ભેગા થયા અને આ તળાવને અમે સાફ કરી નાખ્યું. આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. બીજો સવાલ પૂછે છે કે તને કેવા પ્રકારની સહાયતા કે મદદ તારા માતા પિતા અને શિક્ષકો તરફથી મળી હતી? શું ક્યારેય પણ અભ્યાસના કલાકો અને તારી આ પર્યાવરણ પરત્વેની પ્રવૃત્તિને લઈ ઘર્ષણ કે સંઘર્ષ થતો હતો? અરુણ સરસ મજાનો જવાબ આપે છે. અરુણ કહે છે કે મને મદદનીશ એવા માતા પિતા મળ્યા છે કે જેઓ સારી રીતે સમજતા હતા કે મારો રસ છે એ પર્યાવરણની પ્રવૃત્તિઓ કરવામાં છે. તેથી તેઓએ મને હું જે કાર્ય કરતો તેમાં ક્યારેય પણ અટકાવ્યો નથી. વળી હું મારા તરફથી પણ એ બાબતનું કાયમ ધ્યાન રાખતો કે હું તેમને કોઈ પણ રીતે નિરાશ કરું નહીં. હું જે કાર્ય કરતો હંમેશા તેના વિશેની બધી જ માહિતી છે એ મારા માતા પિતાઓને જણાવી દેતો હતો અને તેમની સલાહ પણ કોઈ પણ કાર્યમાં કૂદી પડતા પહેલા લેતો હતો. કે છે મને એવા શિક્ષકો મળ્યા હતા અથવા મને મારી પાસે એવા શિક્ષકો હતા કે જેઓએ મને કેવી રીતે કામ પાર પાડવું તે શીખવ્યું હતું. તેઓએ મને માનવતા પણ શીખવી હતી કે જેથી કરીને હું દંભી કે અહંકારી બની ન જાઉં અથવા પોતાની જાતને એવો વિચારવા લાગુ કે હું કોઈ એક મોટો મહાનાયક બની ગયો છું કારણ કે હું આવી પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરી રહ્યો છું. કે છે આગળ તેઓએ મને
સરળ વ્યક્તિત્વ ધારણ કરવાનું અને સતત ક્ષણે ક્ષણે શીખતા રહેવાનું છે તે શીખવ્યું હતું. હું કોઈ ચળવળ કરતા નથી, હું માત્ર એક પર્યાવરણવિદ છું અને આ પ્રવૃત્તિ કે આ કાર્યો કરીને હું ઘણું બધું શીખ્યો છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા પહેલા 2 ક્વેશ્ચન પૂરા થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે અને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.